પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં ઉત્સાહભેર મતદારો મતદાન કરવા મતદાન મથકો ખાતે પહોંચ્યા હતા। જ્યાં પાદરાના ઝેન સ્કૂલ, મધર સ્કૂલ, પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી। અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિરાલી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અમી પંડ્યા વચ્ચે ચૂંટણીનો જંગ છે। ત્યારે વહેલી સવારથી મતદારો મતદાન મથક પર પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સુરક્ષા વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યું છે, જ્યાં કેટલાક નવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। સાથે જ મતદાન આપનો અધિકાર અને મતદાન જરૂર કરોના સંદેશા સાથે નવા મતદારોના વાલીઓએ મીડિયા સમક્ષ સંદેશ પાઠવ્યો હતો। હું મારા પરિવારજનો સાથે મતદાન આપવા માટે આવ્યો હતો। આપણે આપણા કિંમતી સમયમાંથી જે એક સમય 1 મિનિટ કે અડધો કલાક જે કાઢીએ છીએ, એમાંથી આપણે આપણામાંથી એક પ્રતિનિધિ સ્વરૂપે એક નેતાને આપણે આગળ લઈ જઈએ છીએ, જે આપણું પ્રતિનિધિત્વ કરે છે અને જે આપણા સારા માટે ભવિષ્યમાં કાર્ય કરશે। તો આપણે સર્વેજને પોતાનો સમય કાઢી અને મતદાન કરવું જોઈએ અને બીજાને મતદાન આપવા માટે પ્રેરણા આપવી જોઈએ। આજ રોજ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી હતી, જેમાં મેં આજે વોટ આપ્યો છે। દરેક નાગરિકને હું કહું છું કે દરેકે ઉત્સાહભેર વોટ આપવો જોઈએ। હજુ કોઈ બાકી રહ્યા હોય તો વોટ આપીને આવજો। અને આ મારી દીકરી છે, જે 18 વર્ષ પૂર્ણ થયા છે એને, અને એનું પ્રથમ મતદાન છે, તો એને પણ ઉત્સાહભેર અહીંયા વોટ આપવા માટે મારી સાથે આવી છે। તો દરેક નાગરિકે પણ ફરજિયાત આપણી ફરજ સમજીને, આપણા દેશ પ્રત્યે આપણી જે ફરજ છે એ સમજીને દરેકે વોટ આપવા જરૂરથી જવું જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।